મેક્સિમમ કેટલા રૂપિયાની હોમ લોન મળી શકે? ઘણા લોકોને એવું હોય કે ભાઈ હું 30 લાખનું મકાન લેવા જાઉં છું અને મારે 30 લાખની લોન જોતી છે, તો શું મળી શકે? એના રિલેટેડ આરબીઆઈ નો રૂલ શું કહે એના ઉપર આપણે વાત કરીએ ને, તો આરબીઆઈ બહુ સ્પેસિફિકલી કીધેલું છે કે કોઈ વ્યક્તિ 30 લાખથી નીચેની અમાઉન્ટની હોમ લોન લેતો હોય ને, તો એને માર્કેટ વેલ્યુના 90% ઉપરની લોન ના આપી શકાય. એટલે કે માનો કે માર્કેટ વેલ્યુ 30 લાખ રૂપિયાની છે, તો એના 90% એટલે 27 લાખ રૂપિયાથી ઉપરની હોમ લોન કોઈ પણ બેંક, કોઈ પણ એનબીએફસી આપી જ ના શકે. આરબીઆઈ નો રૂલ છે. હા, દસ્તાવેજના 150%, 200%, 300% સુધી લોન આપી શકાય, પણ માર્કેટ વેલ્યુના 90% ઉપર તો લોન આપી જ ના શકાય. બીજી વસ્તુ, 30 લાખથી 75 લાખ રૂપિયાની લોન અમાઉન્ટ હોય તો માર્કેટ વેલ્યુ જે હોય મકાન જે આપણે ખરીદતા હોય એના 80%થી વધુની લોન ન મળી શકે. એટલે કે 50 લાખનું મકાન લેતા હોય તો 40 લાખ રૂપિયાથી વધારેની અમાઉન્ટની લોન કોઈ પણ બેંક એનબીએફસી આપને આપી જ ના શકે. આરબીઆઈ નો રૂલ છે. અને 75 લાખ રૂપિયા કરતા વધારેની હોમ લોન હોય તો એવા કેસમાં માર્કેટ વેલ્યુ જે હોય મકાનની એના 75%થી ઉપરની હોમ લોન કોઈ પણ બેંક એનબીએફસી આપી જ ના શકે. આ જે રેશિયો છે ને એને કહેવાય એલટીવી, એટલે કે લોન ટુ વેલ્યુ રેશિયો. અને એના રિલેટેડ આરબીઆઈએ બહુ જ સ્પેસિફિક ગાઈડલાઈન ડિક્લેર કરેલી છે. હવે આમાં દસ્તાવેજ પિક્ચરમાં આવે. ઘણા કેસમાં તમે સાંભળતા હોય કે બેંક દસ્તાવેજના 150%, 200% સુધી લોન કરે, પણ માર્કેટ વેલ્યુમાં આ પર્ટિક્યુલર જે રેશિયો મેં તમને કીધો એ તો ફોલો કરવો જ પડે. એટલે કે કોઈ વ્યક્તિ 1 કરોડ રૂપિયાનું મકાન ખરીદતો હોય અને 30 લાખ રૂપિયાનો દસ્તાવેજ હોય, તો બની શકે કે દસ્તાવેજના 200% એટલે 60 લાખ રૂપિયાની લોન થાય, પણ 1 કરોડના 75% એટલે કે 75 લાખ રૂપિયા ઉપરની હોમ લોન તો શક્ય જ નથી. એટલે કે કોઈ વ્યક્તિ આપણે એમ કહે ને કે હું મકાનની કિંમતના 100% હોમ લોન કરાવી દઉં, ત્યારે આપણે સમજવાનું કે આ ભાઈને કાં તો હોમ લોન વિશે ખ્યાલ નથી અથવા આરબીઆઈની આ પર્ટિક્યુલર ગાઈડલાઈન વિશે ખ્યાલ નથી.